जय माताजी जय द्वारकाधीश। तो मने तो समोसा खावानी इच्छा थई એટલે લોટમાં મોરન નાખીને મેં લોટ બાંધી વાવ્યો। આ બાજુ લોટ બંધાઈ ગયો એટલે આપણે વટાણા અને બટેકા એકસાથે બાફા મૂકી દીધું। આ બાજુ બે વસ્તુ બફાઈ ગયું તો સરસ મજાનો આપણે મસાલો તૈયાર કરી નાખ્યો હતો। મસાલો તૈયાર થઈ ગયો એટલે બધા સમોસા ભરીને વારાફરતી એક પછી એક આપણે મીડિયમ ગેસ રાખીને બધા સમોસા તળવાના હતા। એટલે એકસાથે એક બબે સમોસા તળી નાખ્યા હતા અને આ બાજુ આપણે સમોસા અને રજવાડી ચટણી બે વસ્તુ તૈયાર થઈ ગયું હતું। તો કોણ કોણ મારી ઘણમ સમોસા ખાવાના શોખીન છે જરા કોમેન્ટ કરી નાખજો। वीडियो ने लाइक ने नवा हो तो चैनल ने सब्सक्राइब करवाना भूलता नहीं। जय माताजी जय द्वारकाधीश। तो मने तो समोसा खावानी इच्छा थई એટલે લોટમાં મોરન નાખીને મેં લોટ બાંધી વાવ્યો। આ બાજુ લોટ બંધાઈ ગયો એટલે આપણે વટાણા અને બટેકા એકસાથે બાફા મૂકી દીધું। આ બાજુ બે વસ્તુ બફાઈ ગયું તો સરસ મજાનો આપણે મસાલો તૈયાર કરી નાખ્યો હતો। મસાલો તૈયાર થઈ ગયો એટલે બધા સમોસા ભરીને વારાફરતી એક પછી એક આપણે મીડિયમ ગેસ રાખીને બધા સમોસા તળવાના હતા। એટલે એકસાથે એક બબે સમોસા તળી નાખ્યા હતા અને આ બાજુ આપણે સમોસા અને રજવાડી ચટણી બે વસ્તુ તૈયાર થઈ ગયું હતું। તો કોણ કોણ મારી ઘણમ સમોસા ખાવાના શોખીન છે જરા કોમેન્ટ કરી નાખજો। वीडियो ने लाइक ने नवा हो तो चैनल ने सब्सक्राइब करवाना भूलता नहीं।